મથે જો કે તમ તમારે એકલો ને એકલો મથે જો લ્યો ઓય કોઈ ભેંસોના ચાર પુડાય નહીં ને વરિયાળી વાઈ તેમાં કોઈ ભલીવાર આવ્યો નહીં હું તો અમાર તો શેતી એવી બગડી ને ભગવાને રૂઠ્યો ને માણસો તો કદી હારો હતો જ નહીં પેલા જિંદગીમાં ના કંટાળો બોલો 4 મહિનાથી ગુરુના પાછળ પડ્યા છે ગુરુ કરતા તે ગુરુએ શું આલ્યું ગુરુ તો સમાધિ લઈને જતા રે એ ભગવાનના દેવળે પણ હવે હાલો મન હાલો માં આ તો આપલા બેટામાં હો હાલ ભાઈ મેકને મારું એ માં એક તો અમારા ઓમની ઉપાધિઓ ના જાય ના બાપાની નહીં ને એકા છોકરાની હું મન રાડ્યો કરતો હેડ્યો આવે છે એ ભાવ અલે ગુંડો ફોન આવ્યો અલે આ તો મોર ઘેરવી નાખ્યો વરિયાળી ના ખબર અગોન ઓ શાંતિ કયો હા તારીખ જોવરાઈ લો સરસ કે મુહૂર્ત આવ્યું તાણ 20 તારીખ આવી હારું જેટલું હારું થાય જેટલું જલ્દી હું તો કહું હારું થઈ જતું હોય ને એટલું આપણે જલ્દી પરણાઈ દો ભણીને તાણ એ તો મોમેરાન તો ચિંતા ના કરો એ તો અમે કરીશું હો જે દર દાગીના જે હાલાન જે થતું હોય ને બોન બધું લાવીશું ચિંતા ના કરો ખાલી તમે તમારા અવસર કરવામાં ધ્યાન આલો ઓ અને હાચવજો તબિયત ને ઓ એકતા બાપાનું વાત કરું હો બધી હા લ્યો મૂકું તાણ ઓ ચાર લેવા આવી હતી એમાં લ્યો ભણીને તો તારીખ આવી જી મુહૂર્ત જોવરાઈ દીધું એમને તો વાહ લગનજી હા લગનની તારીખ આવી જી હવે હું એક તો શેતીમાં ભલીવાર નહીં તારા બાપામાં તો જિંદગીમાં ભલીવાર હતો નહીં અને તમે આ પાછળ એવા ના પણ માં હું કે તને હું હવે આ ખર્ચો ના કેવાય મોમેરું હોય હવે સોળીને ઘેર કોક તો લઈને જવું પડે કે ના જવું પડે જોવાના દર દાગીના ના જોવા એમનેમ ચો ઉપડી જવાનું મોટું ઉઠાઈને તારા બાપાને છે ખબર પડતી નહીં બાપાને કેસમાં તો તું ઘેર જા ને હું આવું જા આટલી ચાર પૂળો લઈને હા પણ જલ્દી આવી પણ કીધું બાંધા દીધું તારા બાપા તો ગુરુ કરીને છે કે ચો ફરે જાય છે ગુરુ કરીને તો ગોડા થઈ ગયા અલે માં ગોમુ બેહાડે બાપા તો ગોમના કોદરા હા કે ગોમના ગોદરાના બોકડા તોડો તમ તમાર ઘરે ખાટલા નવરા પડ્યા છે હા હું જાઉં ને હારું જા ખાઈ લેજે જે રોટલો બોટલો પડ્યો થોડો નાસ્તો કરી લેજે જય ગુરુદેવ હે મારા બાપા હે ગુરુ મહારાજ હે ગુરુદેવ હે પ્રભુ વરકણી હે આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો જી હે ગુરુદેવ હે ગુરુ મહારાજ બસ મારા ગુરુ તો જતા રહ્યા મારા ગુરુએ તો સમાધિ લઈ લીધી બસ મને તો આ સંસારમાંથી દારૂ છોડાઈને જા સારું કરીને જા હવે ગુરુ મહારાજ તમે તારો તોય તમે ને મારો તોય તમે બસ હવે ભક્તિના માર્ગમાં જોડાઈ ગયો છું બસ હવે શું કરું કોઈ તારવાના નહીં તમને ના તારે તમને અપુચા મારી નાખ્યા 4 મહિનાથી બેઠા છો એના એક કોમમાં તુસી બોલી રે તું યોન વિશે કોઈ શબ્દ નાખ્યા તું મારા ગુરુ વિશે તમને ભોન છે કે નહીં ગુરુ કરી દે આ દુનિયાદારી જે જવાબદારીઓ લઈને બેઠા છે માથે એનું તો ભોન રાખો બધું સારું થશે બધું મારા ગુરુ કરશી ગુરુ તો કરી દે ગુરુ તો જ્યાં ભોયમાં ડટાઈ ગયા અને મારા ગુરુ પર વિશ્વાસ છે મારે બીજું શું કહું ગુરુ પર વિશ્વાસ છે પેલું ખબર છે કે સોળીનું મોમેરું આવ્યું છે નાના ભોણીના લગન છે 20 તારીખે ફોન આવ્યો તો હા ફોન આવ્યો તો ના એ વસ્તુનું કોઈ ભોન ખરા કે સોળીનું મોમેરું ભરવા કેટલી મહેનત કરવી પડશે કોઈ બચાઈને રાખ્યું છે તું ચિંતા ના કરે બધું સારું થશે ગુરુ સારું કરશે ભગવાન સારું કરશે પૈસાની ચિંતા ના કરી તમારા ગુરુ તો સારું કરશે જમીનમાં થઈ ગયા હવે તો ભસમ જીવન વિશે તો કઈ શબ્દ બોલતી જ ના તું મારા ગુરુ વિશે એક શબ્દ હું સાંભળી ગયો નહીં અને પૈસાની વાત તો હું લઈ આવું છું જોઈ લઈ આવશો કયો હગો વાલો રાખ્યો છે આપણે એ ગુરુના ભાઈ હતા ને ગુરુનો છોકરો છે મદદ કરશી થોડી ઘણી મને મદદ કરશી એ ગુરુને જ કાઢું કરતા તા હું તમારી મદદો કરે તમે કરો સોળી મોમેરું ભરવાનું છે ને એની તૈયારીઓ કરો કરું છું ચોકથી વ્યાજમાં લબ્બા પડો તો લાવો ના એ સોળી ઘરે ખાલી હાથ નહીં જવાનું આ તું સારું બોલ તારા મોઢાથી શબ્દો હારા નહીં લાગતા હું
પૈસાનું સેટલમેન્ટ કરી આવું છું. કરો તમારાથી થાય એ. પૈસા તો હાલશી. ગુરુ 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 કરી કરીને તો ગોડા થઈ ગયા. કોઈ ઘરનું ધ્યાન આલ્યું નહીં, ના શેતીમાં ધ્યાન આલ્યું, ઘરમાં કોઈ બચાવ્યું નહીં. 4 મહિનાથી બેઠા છે. એ ગુરુ ગોડો હતો તે જ્યો જમીનમાં દટાઈ ગયો. ના ના ડોશી તું બખારા કઈ નહીં, શાંતિથી જે કરજો કરે તા. તો અહીં પૈસા લાવશો એમ કેજો. પૈસા તો હું લઈ આવ્યો. આઈ રહ્યા તમારા જોડે પૈસા, વાત કરો તે. લ્યો, અને ગુરુના ભાઈ છે ને એનો છોકરો છે, હું એના પાસે પૈસા લઈ આવું. ઉછી ના પાછી ના કરી ગમે તે કઈ હાલશી ખરા. મને વિશ્વાસ છે ઘરો સુધી. હા ને એક તો ડાગડો ભરાઈ ગયો છે ને અડધી વરિયાળી પાછી ભોય મારતો મેળવી પડે છે. ના મારતો એક તો ભાઈ હતા તે ભાઈ મોય કોઈ ઠેકાણું નહીં, અને ગોડા અને જીવ તે જીવ કી પાછા કી મારતો કી ભાઈ મારે સમાધિ લેવી છે. એમાં સમાધિ હાલતી એમાં શું કરવાનું? એક તો મારે તો દુઃખ હતું થોડું, અને પાછું ભાઈના છોકરોનું દુઃખ પાછું મારા ઓબામાં આવીને પડ્યું. એક તો દેવાન તો જણે પહેણાઈ દીધો છે એટલે એને તો શાંતિ છે, પણ મારે તો એક તો દેવાનો નેનો ભાઈ છે, એનું પૂરું કરવાનું, પાછું એનું ચોક ખગવું જોવું પડશે, પહેણાવવું પડશે, તાણે તો મારે તો મેળ આવશે. એક તો દુઃખ નતું ને વધારાનું દુઃખ ભેગું થયું, પણ ગમે તે પણ ભાઈ હતો કે ભાઈના છોકરો એ મારો કે દેવા એ દેવા કાકા શું કરું? આ હાથ પગ ધોતો હતો. અને હું શું કહું, અમે ના હોય ને તો પછી થોડું કોમ ધંધો કરવાનું રાખો. પછી ભાઈ હો વાઘુજી આવો 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 બધામાં તમે તો અમારે તો ઘરે ભૂલી ગયા, આવતા એ નહીં હમુરદા. ના ના એટલે ઘેર ગુરુની અગરબત્તી કરું છું. બરાબર. અને તિથિ આવશે એટલે હું દર્શન કરવા જયો સમાધિ પર. દર્શન કરવા જયો. તમારા ગુરુ હતા એટલે તો આમ તો 2 દાડે 3 દાડે તમે ઓટો મારી જતા. હા એ વાત સાચી છે, પણ હવે શું કરે, ભગવાનને ગમે એ ખરું બધું. બરાબર. મારા તો ગુરુ હતા, ગમે તે મને દારૂ છોડાયું હોય, વ્યસન મુક્તિમાંથી બહાર કાઢ્યો મને, વ્યસનમાંથી. પણ અમારે તો અમે જીવતે સમાધિ લઈ લીધી એટલે મારે તો અમે શું કર્યું કયો, ભાઈ ને કીધું એવું કર્યું. પછી ભાઈ થોડા કોમ માટે આવ્યો તો હું. કોમ હતું? બોલો બોલો તાર શું કોમ પડ્યું એવું? એટલે મારે પેલી મોટી છોડી ખરી કા, ઓહો ભોણીનું લગ્ન લીધું છે એટલે મારે સારું મોમેરું ભરવું છે. હા કીધું થોડા ઘણા પૈસા જોતા હતા, પડ્યા હોય તો કરી આલો. સારું 2 લાખ રૂપિયા જેવું. 2 લાખ રૂપિયા જેવું જોવો. પણ જોવો કે વાઘુજી મારે મોમેરું આવ્યું છે બરોબર ઉનાળામાં, અને પાછું રહી જતું હતું તે અમારા ભાઈ તો અમે સમાધિ લઈ લીધી, અને આ પાછું હોવાનું ઘરે મારે પૂરું કરવાનું કે નહીં. હું કમાવા વાળો તો હું એકલો, અને આ છોકરો છે કોઈ કરતો નહીં. કોઈના માજે ના પેલા તમારા પાસે આવ્યો. બરાબર. પણ પૈસા તો વાઘુજી નહીં યાર. હા કશો ને તો પૈસા તો નહીં. શું કેવું દેવા પૈસા નહીં? આખો દાડો ગુરુ ગુરુ કરતા હતા તે જો તમારા ભાઈ હાલ છી પૈસા એ ગુરુ તમારા. અમે તો શું પૈસા લઈને હાલ લે. શું કેવું દેવા? એક તો આપણે ખાવા હોવા હોય ને ઉનાળામાં પાછું મોમેરું આવે છે, ઈવન પૈસા કેવી રીતે આપણે હાલવાના? અને તમે ના હોય તો યાર અમે થોડી મજૂરી કરવાનું રાખો. તમારા કાકાના ભોડા ઉપર એકલું ના નચ કરો. બધું મારે એકલાથી ના થાય. તમારી એ થોડી તમારા નેના ભાઈને પહેણાવવાનો છે, એની થોડી જવાબદારી લ્યો, અને ઇન્ટરવ્યુ પાડવાનું ઓછું રાખો, ધંધામ ધ્યાન આલો. હા, અને ફટાફટ પછી ના હોય તો બપોરે પેલા એંડા ગઢાવાના તે ગઢાઈ લઈએ. શું કીધું? પછી મારે એકલા ના કરવાનું હોય. આઈ ગયા પૈસા લેવા. બસ ગુરુ ગુરુ બસ 24 કલાક. મારા ભાઈ ગોડો હતો તે પછી એના પાછળ ફર કર્યા છે. મારા ગુરુજી અને ખેતીમાં કોઈ ધોન આલ્યો નહીં, ચોય ધંધો ચોય જ્યાં નહીં, પછી પૈસા શોથી હોય, અને પછી આવી ગયા મારા જોડે લેવા. હવે હું તો છો 2 લાખ રૂપિયા મારા પાસે તો ચોય ભર્યા હોય તે પૈસા હું આલું તાણ. એક તો કંટાળો આવે છે. પછી એ તો ખેતીમાં ધોને આલવું પડે. પછી ગોડાને તો ગુરુ બનાવ્યો હતો. આમાં શું કહેવાનું મારે? જો તમારે ગુરુ ગુરુ કરતા હતા ને આખી જિંદગી, તે સમાધિ લઈ લીધી, તે રૂપિયાનો તમને ઢગલો કરી આલ છે. હોય અમારા જોડે માજ્યા વગર મોમેરો ભરવો છું. જોક મોમેરો તો હવ ને મોમેરો આવું. જોક તમારા ગુરુ પાહણ તે રૂપિયા આલ છે, કરોડો રૂપિયા, તે તમારા ગુરુ મોમેરો ભરી આલ છે. કોઈ અમારું ભરવા આવતા નહીં. પ્રમાણે બધું કામકાજ કરવાનું હોય. નાના જવાબદારીઓ તો કોઈ ઉઠાય નહીં, અને જ્યાં હોય ફરશે.
હવે ચોહી માગીને લાવશે. ના ના, હવે કોણ રૂપિયા આલી દેતા છે? છેલ્લી ઘડીએ દોડવું છે અમને. પેલા કેટલા ટાઈમથી નથી ખબર કે ભાઈ આપણો ભણીને લગ્ન કરવાનો છે, સારી જગ્યાએ જવાનું છે, એને મોમેરું ભરવું પડશે. ના તો લાવ હા એ બાપુ તા તો જા લ્યો આ એ રાજકુમાર પુષ્પા બાપા જ્યાં તાર બાપા તો રળવા કમાવા તો મોમાં કન જા એ બુનનું મોમેરું ભરવાનું તે પૈસા લેવા. એટલે ના મોમાં ગઈ જા ના પણ લેવા માટે પૈસા હા મોમાઓ તો નવરા છો તમે, કમાવો ને પીવો ને ફરો ને તમારો મોમાઓ તમારો મોમેરો ભરો. વાત કરો છો ઈ મોમાન ઘરે કોઈ ખજાના ભરેલા? એ તો જ્યાં પેલા ના ગુરુન ભાઈઓ પાસે. ના ના, એ એમના ગુરુન ભાઈઓ હાવ કંજૂસ ક એ પોતાને ખાવા પૈસા નહીં, એ તારા બાપાને હું હાલવાના મોમેરો ભરી? એટલે મારું આવી ના કશું હાલવાના નહીં. તમે ફરે તારા મોમાં હોય વળી તારો પૈણવાન થાય તારો મોમેરો ભરે. એમને થોડી હોય બધાનો મદદ કરવા મારો ભાઈ આવતો છે. ના ના, મારા ભાઈને તમારા માટે કમાય છે. વાત કરો તે એક ટાઈમ અનાજ ભરી આલ. ના ના, કર ના ચલવી એટલે આખો આખો કોનું કોઈ બાપુ તારા બાપા તો હું કઈ કઈ થાય. માં આયો બાપુ ઘરમાં મોટી થેલી લેતા ને કોથળો લેતા લઈ લો ઓ આ રૂપિયા બધા ઉડી જાય. જલ્દી જલ્દી કરે જલ્દી, આ રૂપિયા ઉડી જશે. ભર લાયા તો મારો પૈસા હા જ્યાં તન લેવા લાયા નહીં તો બેલા બધા રૂપિયા હે ખાસા. તમે તો કહેતા હતા ને કે હું તો મોમેરું ભરી નાખું એટલા લઈને આય. ઉડી જા આવામાં રસ્તામાં આવતા આવતા. પેલા વિચાર્યું હોત તો વળી અત્યારે કેટલું જાહો જહાલી હોત. કેતા ગુરુને ઘેર લેવા આલી દીધું ગુરુએ. ગુરુ નામ ના લઈ ફટાફટ એ તમારો ગુરુ ગોડો. હું તો કહું એ જો હળતો હોય ને થી આખો જઈને હળજો. માપમાં બોલે હવે ગુરુ વિશે કશું નહીં બોલવાનું. ગુરુ વિશે હું ના બોલો, ગુરુ એ તો ગોડો કરી નાખ્યો. ગોડો ગુરુ આવ્યો તો તે લિયા રૂપિયા જઈને આલ્યા નહીં ના ભાઈઓ એ. ના ના, એ હાવ કંજૂસ મોણો તમને હું હાલતા છે. હજુ તો કે ગુરુ વિશે કોઈ બોલતી નહીં. બોલો તમારા બાપાને તો ગુરુના ઉપરથી તો મેં થતું જ નહીં. બધા માં તો બોલી દે બાપા બધા શાંતિ રાખજો હો. ખુદાળો બોલ 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 કરી ગુરુ વિશે કશું બોલશો ના. પૈસા લેવા જો તો પૈસા બાપા ભાઈ નતા ના આલ્યા. જતા રહો તમે તમાર રહ્યો ઈ ગુરુના ઘેર રહ્યો, ગુરુના ભાઈના ઘેર રહ્યો. તમે તમારે જો જવું હોય જો. આટલો પહેરાન તો બહુ થઈ ગયો. લ્યો આ લઈ જો એડો. આવો અમે તમારું પહેરાણ ને પડ્યું છે. દેખો તમે એ ગુરુન ઘેર રહેવો જો રહેવો એ જઈને કમાજો ને ખાજો. એ તો સોડીનું મોમેરું હું ભરે હજુ જીવું છું હું. ના ના, મરી નહીં જીવું. તમે તમારી ગુરુના ઘેર જ રહ્યો. જતા રહો, ઓયથી કોઈની જરૂર નહીં. ના ના, સોડીનું મોમેરું માથે છે, અમને ચિંતાઓ નહીં છે. તું જતો રે, તાર બાપા અંગત દેખાડો જ દેખાડ જા તું એ. મુકે જમા તું બાપા અરે ઘરમાં હું લેવા જશો? હજુ ઘરમાં રહી હું જાય? આ જે જોવાય તમને આલી દીધું. શું કરશો કાગળ ને? આગળ ગુરુનું હું સંદેશ લખું છું. તમારા ગુરુ વચ્ચે ઊંધા પડી જવાના ખરા. ગુરુ સંદેશ લક્ષ્ય બોલો આર્યા અને એમના ગુરુ એમનો મોમેરો ભર દેશે. વાત કરો તે નીકળો હવે તમે તમાર જો ફરતા ફરો ગુરુના મરજી. તમે સંન્યાસ લઈ લો. હું તો કહું આવતા નહીં, મોમેરું હું ભર દઈ. ગુરુનું પત્ર લખું છું લખો અને ગુરુ મારા હમું જોશી એ વાતો ભૂલી જજો. મજાકમાં વસ્તુઓ લેશો ને તમે યાદ કરશો ને એ દાડા તમે ઓખું પાણી રોશો. હા